ભરૂચના જાડેશ્વર વિસ્તારમાં રહેતા એક 45 વર્ષીય પ્રૌઢ સાથે શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી અજાણ્યા સાયબર ગઠિયાઓએ 57,53,293ની જંગી રકમની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે। ભોગ બનનાર પ્રૌઢે ફેસબુક પર રોકાણ અંગેની જાહેરાત જોઈ લિંક પર ક્લિક કરતા તેઓને વોટ્સએપ ગ્રુપમાં જોડી આખી જાળ બિછાવવામાં આવી હતી, જેની વિગતો મુજબ ગઠિયાઓએ ફરિયાદીને ન્યૂબેરી 168 વિઝન હબ અને કોટક નેવિગેટર કોમ્યુનિટી જેવા વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યા હતા। આ ગ્રુપમાં આરોપીઓ મીના જોશી, અનન્યા અય્યર અને રાજેશ મોદી જેવા નામો ધારણ કરીને પોતાને માર્કેટ એક્સપર્ટ તરીકે ઓળખાવતા હતા। તેઓએ ફરિયાદીનો વિશ્વાસ જીતવા માટે સેબી માન્ય કંપનીના સભ્યો હોવાની ખોટી ઓળખ આપી હતી। સાયબર ગુનેગારોએ ફરિયાદીના મોબાઈલમાં NBCPL અને કોટમેટ નામની નકલી ટ્રેડિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી હતી। આ એપ્લિકેશનમાં ફરિયાદીને ખોટા પ્રોફિટના આંકડા બતાવીને વધુમાં વધુ રોકાણ કરવા માટે લલચાવવામાં આવ્યા હતા। આરોપીઓએ અલગ અલગ બેંક ખાતાઓમાં ગત જાન્યુઆરી માસથી માર્ચ માસ દરમિયાન કટકે લાખો રૂપિયા ભરાવ્યા હતા। ફરિયાદીએ જ્યારે પોતાનો નફો અને રોકાણ કરેલી રકમ પરત મેળવવા પ્રયાસ કર્યો ત્યારે ગઠિયાઓએ સર્વિસ ટેક્સ અને અન્ય ચાર્જના નામે વધુ નાણાંની માંગણી કરી હતી। ફરિયાદીએ કુલ 57.53 લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરી દીધી હોવા છતાં એક પણ રૂપિયો પરત ન મળતા તેઓને પોતાની સાથે છેતરપિંડી થયો હોવાનો અહેસાસ થયો હતો। આ મામલે ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે BNSની વિવિધ કલમો અને IT એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। તપાસમાં બહાર આવ્યું છે કે ગઠિયાઓએ IPOIPO એલોટમેન્ટના બહાને ફરિયાદી પાસેથી યસ બેંક, સેન્ટ્રલ બેંક અને કોટક મહિન્દ્રા બેંકના વિવિધ ખાતાઓમાં નાણાં જમા કરાવ્યા હતા। હાલ પોલીસ દ્વારા આ બેંક ખાતાઓની વિગતો મેળવીને તપાસ તેજ કરવામાં આવી છે। સાયબર નિષ્ણાંતો અને પોલીસે નાગરિકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર મળતી શેર બજારની ટિપ્સ કે અજાણી એપ્લિકેશનો પર આંધળો વિશ્વાસ ન કરવો। કોઈપણ મોટી રકમ ટ્રાન્સફર કરતા પહેલા તે સંસ્થાની અધિકૃતતા ચકાસવી અત્યંત જરૂરી છે। આ કિસ્સામાં પોલીસે અંદાજે 13 લાખ જેટલી રકમ ફ્રીઝ કરાવી હોવાનું પણ પ્રાથમિક વિગતોમાં જણાઈ રહ્યું છે।